ગંભીરા બ્રિજ દુર્ઘટનાના તાર ભૂતકાળ સાથે જોડાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। 1982માં બ્રિજના નિર્માણ દરમિયાન અનેક વિઘ્ન આવ્યા હતા। બ્રિજના નિર્માણ દરમિયાન પિલ્લર નદીમાં ખાબક્યો હતો। બ્રિજના પુનઃનિર્માણ વખતે ફરી પિલ્લર નદીમાં ગરકાવ થયો હતો। પિલ્લર વારંવાર નદીમાં પડતા બ્રિજનું કામ આગળ વધતું ન હતું। ગ્રામજનોએ આણંદ તરફના છેડે મહીસાગર માતાનું મંદિર બનાવવાની સલાહ આપી હતી। ગ્રામજનોના કહેવા મુજબ કોન્ટ્રાક્ટરે મંદિર બનાવતા પિલ્લરનું નિર્માણ શક્ય બન્યું। મંદિર બનાવ્યા પછી બ્રિજ 3 વર્ષમાં બનીને તૈયાર થયું। આ વખતે દુર્ઘટના બનતા બામણ ગામના લોકોએ તંત્રને સલાહ આપી, માતાજીના મંદિરે માથું ટેકવી લો તો રેસ્ક્યુ કામગીરીમાં કોઈ બાધા નહીં આવે। જ્યારે પુલ બાંધતા હતા અને સફળતા નથી મળતી, પણ માતાજીનું મંદિર નાનું બાંધવાનું કહ્યું અને સફળતા મળી। એવી જ રીતે જે અત્યારે આ દુર્ઘટના બની છે, બ્રિજ તૂટ્યો છે અને જે લોકોના સાધનોને જીવ ગુમાયા છે અને હજુ જે બધા લાપતા છે અને કામ જલ્દી પૂરું થતું નથી, તો એ કામ જલ્દી પૂરું થાય અને એમની જે બધી સાધનો જલ્દીથી બહાર નીકળી જાય, એના માટે જો અધિકારીઓ માતાજીને કોઈ ટેક રાખે અને માતાજીના દર્શન કરી કે માતાજી આમાંથી અમે 1-2 દિવસની અંદર સફળ રીતે બધું કાઢીને બહાર નીકળી જઈએ, તો માતાજીને મંદિરે દર્શન કરી આટલું કરીશું તો એ લોકોને જલ્દી સફળતા મળી જાય એવી હું આશા રાખું। અત્યારે કોન્ટ્રાક્ટરોએ અહીંયા આગળ નદી કિનારા ઉપર મોટું મંદિર પણ બનાવ્યું એ લોકો, અને ત્યાર પછી એમનું કામ આખું પૂર્ણ થયું હતું। શું થતું હતું? શું પિલર એ પિલર વારંવાર અંદર જતા રહેતા હતા, ઉપર લેતા હતા, તે છતાં વારંવાર અંદર જતા રહેતા હતા। જે લેવરમાં આવવા જોઈતા હતા એ આવતા જ નતા। ત્યાર પછી એ લોકોએ માતાની માનતા રાખી, ત્યાર પછી એ પિલરનું કામ પૂર્ણ થઈ ગયું। ત્યાર પછી આખો બ્રિજનું કામ પણ પૂર્ણ થઈ ગયું। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ગત રોજ દુર્ઘટનાગ્રસ્ત થયો છે, ત્યારે આ બ્રિજની એક રોચક કહાની એટલે કિસ્સો પણ સામે આવ્યો છે। વર્ષ 1982માં જયારે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે કહેવાય છે કે બ્રિજનો એક પિલ્લર છે, તે પિલ્લર અહીં અટકતો ન હતો। જેવી રીતે કન્સ્ટ્રક્શન કંપની પિલ્લર ભરતી હતી, એ સાથે જ પિલ્લર જમીનમાં ઉતરી જતો હતો, જેને લઈને અહીંના કેટલાક સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને કહ્યું હતું કે ભાઈ અહીંયા તમે માતાની મહીસાગર માતાની બાધા માનો, ત્યારબાદ જ તમારું પુલનું જે નિર્માણ કાર્ય છે તે પૂર્ણ થશે। આમ આ કોન્ટ્રાક્ટર દ્વારા માતાજીની બાધા રાખવામાં આવી હતી અને મંદિર બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ જ જે બ્રિજ છે તેનું નિર્માણ કાર્ય શક્ય બન્યું। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।